Hello friend, today we will implement one program in Java using else if ladder statement. તો એના માટે આપણે my eclipse સ્ટાર્ટ કરી લઈએ. ફાઇલ મેનુમાં જઈને ન્યૂ જાવા પ્રોજેક્ટ જેવું આપણે સિલેક્ટ ક્લિક કરીશું ડાયલોગ બોક્સ મળશે. એમાં આપણે પ્રોજેક્ટ નેમ આપી દેવાનું. પ્રોજેક્ટ નેમ આપીને યુઝ ડિફોલ્ટ લોકેશન જે ચેકબોક્સ છે એ ડિસિલેક્ટ કરીને બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરીશું. પ્રોજેક્ટ જ્યાં સેવ કરવો છે ફોલ્ડર સિલેક્ટ કરીને ઓકે બટન એન્ડ ધેન આફ્ટર ફિનિશ. પ્રોજેક્ટ નેમનું જે અહીંયા સ્પેસિફિકેશન આઇકન મળે છે એના પર રાઈટ ક્લિક કરીને ન્યૂ ક્લાસ બનાવવાનો છે. તો ક્લિક કરીને આ ડાયલોગ બોક્સની અંદર ક્લાસ નેમ આપી દેશું અને જેવું ક્લાસ નેમ અપાઈ જાય એવું આપણે મેઇન મેથડ જોઈએ છે તો મેઇન મેથડનું ચેકબોક્સ સિલેક્ટ કરીને ફિનિશ બટન. ઇન કોડિંગ એન્વાયરમેન્ટ ફર્સ્ટ આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આ પ્રોગ્રામ છે શેના માટે છે તો કે else if ladder સ્ટેટમેન્ટ માટે છે. ઓકે, તો વી હેવ સ્પેસિફાઈડ else if ladder એઝ a heading and within main method now આપણે કોડિંગ ઇમ્પ્લિમેન્ટ કરીશું. પણ અહીંયા આપણે યુઝર પાસેથી એક વેલ્યુ ઇનપુટ કરાવી છે અને પછી એનો યુઝ કરવો છે તો એના માટે સ્કેનર ક્લાસ યુઝ કરવાનો થાય અને એના માટે ઇમ્પોર્ટ કરવું પડશે java.util પેકેજ. તો ઇમ્પોર્ટ કરી લીધું. વેલ્યુ સ્ટોર કરવા માટે એક વેરિયેબલ લઈ લીધો એ અને સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી દઈએ system.sc ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર system.inc. કોન્સોલ ઉપર યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવી છે તો યુઝરને મેસેજ આપવા માટે system.out.print અને મેસેજ આપી દઈએ એન્ટર વેલ્યુ. ઓકે, વી કેન ગીવ એની મેસેજ અથવા તો એન્ટર નંબર 1 પણ એન્ટર વેલ્યુ ઓફ એ આપણે એવો મેસેજ આપી દીધો. હવે જે વેલ્યુ ઇનપુટ થશે એસીમાં સ્ટોર થશે ત્યાંથી રીડ કરીને એમાં સ્ટોર કરી દઈએ એ ઇઝ ઇક્વલ ટુ એસસી ડોટ નેક્સ્ટ આઈએનટી. નાવ હવે આપણે એક કરતાં વધારે કન્ડિશન ચેક કરવી છે તો એના માટે લેડર એલ્સ ઇફ યુઝ કરીશું. પહેલી કન્ડિશન ચેક કરીએ છીએ ઇફ એ ડબલ ઇક્વલ ટુ 0 એટલે કે એ ની અંદર જે વેલ્યુ છે એની કમ્પેરિઝન 10 થશે 10 સાથે થશે અને જો આ ટ્રુ હશે તો આપણે જે મેસેજ પ્રિન્ટ કરવો છે અહીંયા લખી દઈએ કે system.out.println a is 10 બરાબર અથવા તો વેલ્યુ ઓફ a is 10 મેસેજ કાંઈ પણ પ્રિન્ટ કરી શકાય રિલેટેડ. પણ સપોઝ એની વેલ્યુ 10 નથી તો આપણે બીજી કન્ડિશન ચેક કરવી છે તો એના માટે લખી નાખ્યું else if a ડબલ ઇક્વલ ટુ 20 જો એની વેલ્યુ 20 છે. જો આ કન્ડિશન ટ્રુ હોય તો અગેન આપણે મેસેજ પ્રિન્ટ કરવો છે એઝ આઉટપુટ તો લખી દઈએ system.out.println વેલ્યુ ઓફ a is 20 બરાબર. તો અહીંયા જો એક કરતાં વધારે કન્ડિશન ચેક થઈ એ ડબલ ઇક્વલ ટુ 10 એ ડબલ ઇક્વલ ટુ 20 હજુ કન્ડિશન ચેક કરવી છે તો અગેન વી કેન એડ else if a ડબલ ઇક્વલ ટુ 30 if this is true then again value of a is 30 એવો મેસેજ આપણે પ્રિન્ટ કરવો છે બરાબર. તો આ રીતે એક કરતાં વધારે કન્ડિશન લેડર else if માં એડ કરી શકાય. જ્યારે પણ કન્ડિશન ટ્રુ થાય એ else if બ્લોક છે એ એક્ઝિક્યુટ થઈ જશે અને જ્યાં સુધી ટ્રુ ના થાય બરાબર ત્યાં સુધી જે સિક્વન્શિયલ else if લેડર બ્લોક છે અથવા તો કન્ડિશન આપેલી છે ચેક થતી રહેશે અને લાસ્ટમાં આપણે એલ્સ પાર્ટ લખીએ છીએ કે એની વેલ્યુ 10 નથી 20 નથી 30 નથી 40 નથી બરાબર. તો શું મેસેજ પ્રિન્ટ કરવો છે એ લખી દઈએ કે વેલ્યુ ઇઝ અનનોન ફોર એક્ઝામ્પલ. ઓકે, જોઈએ આઉટપુટ આપણે એક્ઝિક્યુટ કરીને વેલ્યુ ઇનપુટ કરીએ એની ફર્સ્ટ આપણે 10 ઇનપુટ કરીએ તો વેલ્યુ ઓફ એ ઇઝ 10 એઝ આઉટપુટ મળી ગયું. અગેન એક્ઝિક્યુટ કરીએ અને એની વેલ્યુ 20 તો વેલ્યુ ઓફ એ ઇઝ 20 એઝ આઉટપુટ મળી ગયું બરાબર. અગેન એક્ઝિક્યુટ કરીને આપણે એની વેલ્યુ 30 આપીએ તો આપણને આઉટપુટમાં મળી ગયું વેલ્યુ ઓફ એ ઇઝ 30. ઓકે, સપોઝ આપણે એની વેલ્યુ અગેન એક્ઝિક્યુટ કરીને 40 આપીએ તો આપણને આઉટપુટમાં મળી જશે 40. પણ આપણે આ 4 વેલ્યુ છે એના સિવાયની કોઈ પણ આપીને જોઈએ તો આપણને આઉટપુટ મળી જાય છે વેલ્યુ ઇઝ અનનોન બરાબર. તો આ રીતે લેડર else if એક કરતાં વધારે કન્ડિશન ચેક કરવા માટે યુઝ થઈ શકે. થેન્ક યુ.